વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. વડોદરા યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા આયોજિત રમશે વડોદરા જીતશે વડોદરા અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનું તારીખ 9 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વધુમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક સાંસદની ખેલ સ્પર્ધાના આયોજનને લઈ વડોદરા શહેરના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દિલીને પ્રોત્સાહન આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સમગ્ર આયોજન સાંસદ હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું. ખેલ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સાંસદ ખેલ સ્પર્ધામાં વડોદરા શહેરના અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવેલ ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધાનું સમાપન સમારોહ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવ્યો હતો. સમાપન સમારોહમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, મેયર પિંકીબેન સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલરો સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ ખેલ સ્પર્ધામાં 11 જેટલી જુદી જુદી રમતોમાં 15,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જુદી જુદી રમતોમાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપીને તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વાસ સર ઉપસ્થિત છે, તેઓનું સ્વાગત કરો. રાજપૂતને પણ આપ સન્માનિત કરશો. વિનંતી કરું છું. ટેબલ ટેનિસ અંડર 19માં તનગડે જીવલ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, માનનીય કેબિનેટ મંત્રી મહોદયના સ્વાગત માટે વિનંતી કરીશ. ડોક્ટર હેમાંગભાઈ જોશી, પુસ્તક અને ખાદી રૂમાલ. તમામ કાઉન્સિલરશ્રીઓને પણ વિનંતી તાળીઓથી જાય. નેતાશ્રી શાસક પક્ષ સબ જુનિયર માધવ DPO મહેશભાઈ પાંડેજી, કુબેરભાઈ ડિંડોર, માનનીય કેબિનેટ મંત્રી મહોદય, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત સરકાર સન્માનિત કરશો. મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરી જોરદાર તાળીઓથી જાય કે આટલા નાના નાના દીકરાઓ આપણા કેબિનેટ મંત્રી મહોદય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાથે જ ઉપસ્થિત શ્રીમાન બાલકૃષ્ણ પંડેરાવ મનીષાબેન સાથે ઓપન ગર્લ્સમાં પવની ભટ્ટ સ્વાગત સન્માનને 9 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી રમાયેલી લગભગ 11 જેટલા ખેલ સ્પર્ધાઓમાં. ત્યારે આ પ્રસંગે હું સમાપન સમારોહના સ્વાગત વિજયભાઈ
રશ્મિકાબેન વાઘેલાના વરદ હસ્તે થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈએ. સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ અને કરી છે. ત્યારે આવો માનનીય મહેમાનશ્રીઓનું આપણા પ્રતિનિધિ મુજબ અને તન્વીર ખોપકર સ્પર્ધા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2014માં દેશની ધુરા સંભાળી અને આપણા ગુજરાતમાં પણ ખેલ મહાકુંભનું આયોજન કરતા હતા અને એ દેશ લેવલે લાગુ પાડીને તમામ સાંસદોને એમને સૂચના આપીને આ પોતાના વિસ્તારમાં પોતાના એરિયામાં જે સ્પોર્ટ એક્ટિવિટી થાય એના માટે જે ખેલાડીઓ હોય અને જે વિદ્યાર્થીઓમાં પડેલી જે સુષુપ્ત શક્તિ જે હોય એને બહાર લાવવાનું કામ આ ખેલ સાંસદ સ્પર્ધાના માધ્યમથી શરૂ કર્યું. એના ભાગરૂપે આજે વડોદરામાં આપણા સન્માનીય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સહયોગથી જે એમના વિસ્તારમાં આ ખેલ સાંસદ સ્પર્ધાનું આયોજન થયું હતું. 15,000 ઉપરથી વધારે આપણા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું અને એમાં જે અલગ અલગ 11 જેટલી ગેમ્સ જે હતી એમાં વિદ્યાર્થીઓ ભાગ લીધા અને એમાં અંડર 14, અંડર 11 અને બધા જે નાના વિદ્યાર્થીઓને પણ એમાં સ્ટેજ મળ્યું છે. આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્ટેજ મળ્યું અને એમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ આપવાનું અને શિલ્ડ આપવાનું જે કાર્યક્રમ હતો એમાં મારે પણ આ સારા કામમાં સહયોગી બનવાનું થયું. મોદી સાહેબનું જે સંદેશનો ઉદ્દેશ છે આપણે 2036માં આપણે જે ઓલિમ્પિક આપણે એના યજમાન બનવાનું છે ભારત દેશ, એમાં આ જે ખેલાડીઓને અત્યારે પોતાના ટાઉન લેવલે જેમને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ મળે અને વિદ્યાર્થીઓ આગળ જાય અને એ સમયે આપણે જે સારા ખેલાડીઓ મળી શકીએ એનો ઉદ્દેશ છે. સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે. અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયામાં જે લાગેલા રહે છે અને આ ખેલો પ્રત્યે થોડી ઉદાસીનતા છે, એ સોશિયલ મીડિયાની જે ગેમો છે એને છોડીને આપણી જે રૂટીન આપણા દેશની જે આપણી ગેમો છે, આપણી ગલીની ગેમો હતી, આપણી જે રાષ્ટ્રીય આપણી રમતો છે, આપણી ખોખો છે, કબડ્ડી છે, વોલીબોલ છે, ટેનિસ છે, ચેસ છે અને આ બધી જે રમતો છે એમાં વિદ્યાર્થી એનું માઇન્ડ પૂરવે અને એનાથી એનું માઇન્ડ પણ સરસ રહે, માઇન્ડ ક્રિએટિવિટીમાં આગળ વધે અને હેલ્થ પણ સારી રહે. એટલે આ જે સાંસદ ખેલ સ્પર્ધા આજનું આયોજન જે થયું અને પૂરું થયું એમાં આજે અમે બધા જ અમારા પદાધિકારી, અધિકારી, અમારી પૂરી ટીમ, અમારા નગરની અમારા પાર્ટીના પદાધિકારીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ કર્યો. વિદ્યાર્થીઓને ખરેખર સારું પ્લેટફોર્મ મળ્યું છે. અહીંયા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે શિલ્ડ આપ્યા છે. એમને આ કાર્યક્રમ ના કર્યો કદાચ એમને તક ના મળત, એ વિદ્યાર્થીઓ પણ પોતાની જે સ્કિલ હતી એ બહાર લાવી શક્યા છે. એટલે આમાં જે એવા વિદ્યાર્થીઓ જે છે, જે આમ જનતાના જે બાળકો છે, જે ગરીબ વિદ્યાર્થીઓ એમને પણ આ પ્લેટફોર્મના માધ્યમથી તક મળે છે અને સમન્વયની ભાવનાથી વિદ્યાર્થીઓ ખેલે છે. અને આ ખેલ સ્પર્ધા આયોજન છે એમાં સમન્વયની ભાવના, સમરસતાનો ભાવ પણ જાગૃત થાય અને સાથે સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત થાય, આનો હેતુ છે. સમાપન સમારોહ કે જેનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાજીના હસ્તે થયું હતું. આજે સમાપનમાં આપણી વચ્ચે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ વિભાગના આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરજી ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સ્પર્ધાની અંદર 15,000 કરતાં વધારે આપણા ખેલૈયાઓએ ભાગ લીધો અને જે પુરસ્કૃત કરવામાં આવનાર છે એમાં પણ 3,000 કરતાં વધારે આપણા રમતવીરોને આપણે મેડલ અને સર્ટિફિકેટ આપવાના છે. ત્યારે ખૂબ સુંદરતાપૂર્વક આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. એ બદલ હું સમગ્ર આપણા ફેડરેશન જે છે, વિવિધ ગેમ્સના જે આપણા વિડીયોનો છે એમનો પણ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી, રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીજીનો પણ આભાર માનું છું કે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એમણે પણ વડોદરાના સાંસદ ખેલ સ્પર્ધાને ખૂબ જ સારા સપોર્ટ આપ્યો છે અને આજે સમગ્ર આપણા માનનીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ ઉપસ્થિત રહી અને આ સમાપનની અંદર પુરસ્કૃત કર્યા છે.